કરીએ સુરતની. સુરત સહિત જિલ્લામાં કોરોનાનો કેર યથાવત છે. ત્યારે સુરત જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને કોંગ્રેસ નેતા દર્શન નાયકે સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે શહેર સહિત જિલ્લામાં કોરોનાએ કેર વર્તાવ્યો છે, છતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર ગાઢ નિદ્રામાં છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં જિલ્લાની રેફરલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની અછત હોવાની રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટરને પત્ર લખી સુવિધા વધારવા માંગ કરવામાં આવી છે. જિલ્લાની સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર્સની અછત છતાં અધિકારીઓ અને નેતાઓ મૌન છે. આગામી દિવસોમાં સ્થિતિ બગડે તો વેન્ટિલેટરની અછત માટે જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠાવ્યા છે. આ વિશે વધુ વાત કરવા માટે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાયા છે. રાકેશ, આરોગ્ય તંત્રની જે બેદરકારી છે તે છતી થઈ રહી છે. વેન્ટિલેટરની અછત મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે. હાલ શું વધુ વિગતો? જે બિલકુલ વાત કરવામાં આવે તો જે પ્રકારે સુરત શહેરની અંદર કોરોનાની સ્થિતિ ખૂબ જ વિકટ બની છે, ત્યાં બીજી તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ કેસોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. અને પરંતુ તેમ છતાં પણ જાણે જે સુરત જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હાલ પોડી રહ્યું છે, જ્યાં હોસ્પિટલોની અંદર વેન્ટિલેટરની પણ અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને આપણી જોડે સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષ નેતા દર્શન નાયક ઉપસ્થિત છે. સીધી તેમના જોડે વાત કરીશું. દર્શનભાઈ, શું સ્થિતિ છે જિલ્લાની હોસ્પિટલોમાં? શું કેવું છે? કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેને લઈ. ખાસ કરીને સુરત જિલ્લામાં અને આખા ગુજરાતમાં આખા દેશમાં છેલ્લા 1 વર્ષથી કોરોનાની મહામારી વ્યાપક પ્રમાણમાં વ્યાપેલી છે. અમે વારંવાર માન્ય કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, રાજ્ય સરકારને અમે ધ્યાન દોરીને જે સુરત જિલ્લાના લોકોના કોવિડ-19ની સંક્રમણની સામે લડવા માટેની તૈયારી માટે વારંવાર અમે લોકોની સલામતી માટે રજૂઆત કરતા આવેલા હતા. પરંતુ સુરત જિલ્લાનું આરોગ્ય તંત્ર એ ગંભીર ઘોર નિંદ્રામાં સૂતેલું એવું દેખાઈ આવે છે. સુરત જિલ્લામાં હાલમાં 9 જેટલી સરકારી રેફરલ હોસ્પિટલો આવેલી છે. આ રેફરલ હોસ્પિટલમાં આજે પણ કોઈપણ પ્રકારની વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી નથી. અને ખાસ કરીને બારડોલી અને માંડવી રેફરલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા હોવા છતાં ટેકનિશિયન કે એમડી ફિઝિશિયનની જગ્યા ખાલી હોવાથી એ વેન્ટિલેટરો પણ બંધ હાલતમાં જોવા મળે છે. સુરત જિલ્લામાં 20 લાખ જેટલા લોકોની વસ્તી આવેલી છે. અને ગુજરાતમાં જે જિલ્લાઓ આવેલા છે તેમાં ગઈકાલનો જે આંકડો છે 518 જેટલા કોવિડ સંક્રમણને કારણે પોઝિટિવ દર્દીઓ આખા ગુજરાતમાં હાઈએસ્ટ રીતે સુરત જિલ્લામાં આવે છે. જે રીતે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રનું કોઈપણ પ્રકારનું હલનચલન દેખાઈ આવતું નથી. કોવિડ સેન્ટરો જે ચાલુ કરવામાં આવે છે, પરંતુ કોવિડ સેન્ટરો જિલ્લા પંચાયતે માલીબા ખાતે કોવિડ સેન્ટરો ચાલુ કર્યા છે, પરંતુ હાલમાં જે સંક્રમણનો દોર દેખાઈ આવે છે એમાં વધુમાં વધુ જે રીતે મેડિકલ આંકડાના આધારે સ્પષ્ટ રીતે જોવામાં આવે છે કે ફેફસામાં અતિક્રમણ વધુ હોવાને કારણે 100 માંથી 90 દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પડે છે. આના કારણે કોવિડ સેન્ટરોમાં પણ ઓક્સિજનની સુવિધા ઓછી હોવાના કારણે જે જિલ્લામાં સરકારી સિવિલ હોસ્પિટલો શહેરમાં આવેલી છે, સ્વીમેર હોસ્પિટલ આવે અને ખાનગી હોસ્પિટલો આવેલી છે. સુરત જિલ્લામાં લગભગ 40 થી 45 જેટલી ખાનગી હોસ્પિટલો આવેલી છે. આ 40 હોસ્પિટલમાં ફક્ત 20 જેટલા વેન્ટિલેટરની વ્યવસ્થા હોવાથી અને જે રીતે સંક્રમણનો દોર દિવસે દિવસે વધી રહ્યો હોવાથી આ દર્દીઓનું વધારે સુરત શહેરમાં આ સ્વીમેર હોસ્પિટલ અને સિવિલ પર ભારણ પડે છે. અમે બધાને વિનંતી કરતા આવેલા છે, સરકારને પણ વિનંતી કરીએ છીએ કે જે તમે વેન્ટિલેટર આપો છો એના કરતાં પહેલા એ વેન્ટિલેટર ચલાવવા માટે ખાનગી હોસ્પિટલો કે સરકારી રેફરલ હોસ્પિટલમાં અમે માંગણી કરી કે દરેક તાલુકામાં 50 જેટલા રેફરલ હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત 3 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરો, એવી અમારી લોકહિતમાં અમે માંગણી કરી છે. 21 તારીખે માન્ય કલેક્ટરશ્રીનું અમે ધ્યાન દોર્યું છે. બીજી નવાઈની બાબત એ છે કે આરટીપીસીઆર ટેસ્ટ અને રેપિડ ટેસ્ટ જે કરવામાં આવે છે એ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં એ રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. એ રેપિડ ટેસ્ટ 5 દિવસે કોવિડ સંક્રમણના દર્દીને મળતો હોય છે. આ 5 દિવસમાં સંક્રમણ વધુ થવાથી જિલ્લામાં હજારોની સંખ્યામાં આ કેસોનો જે રીતે વધારો આવે છે. દુઃખની બાબત એ છે કે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં પણ સંક્રમણનું પ્રમાણ જે રીતનું વધ્યું છે અને એના કારણે મરણનો રેશિયો પણ વધારે પ્રમાણમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. તંત્રને અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે રેપિડ ટેસ્ટનો પણ આંકડો જાહેર કરો, જેનાથી લોકોમાં જાગૃતતા આવે અને એ જાગૃતતાના કારણે લોકો ભયમાં એના કારણે
ભય ન પામીને અને એ પોતાની સાવચેતી રાખે, પરંતુ તંત્ર ઓછા આંકડા બતાવવાથી લોકો નિર્ભય રીતે ફરી રહ્યા છે. ગામડાઓ લોકો સ્વયંભૂ રીતે બંધ રાખે છે, પરંતુ વહીવટી તંત્ર જે વ્યવસ્થા ગોઠવવાની છે એ વ્યવસ્થા ગોઠવવામાં વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર એ ઊણું ઉતર્યું એવું અમારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રતિ દિવસ હવે જે કોરોના પોઝિટિવનો આંકડો 500 પર પહોંચી ચૂક્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી જે 9 જેટલી રેફરલ હોસ્પિટલ છે તેમાં ઓક્સિજન સહિત વેન્ટિલેટરની તાતી જરૂરિયાત આવી પડી છે અને આ અંગે એક પત્ર સુરત જિલ્લા કલેક્ટરને પણ લખવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે આ રેફરલ હોસ્પિટલોની અંદર પણ આરોગ્યલક્ષી જે વ્યવસ્થાઓ છે તે યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારની અંદર કોરોનાના કહેરના કારણે સ્થિતિ વધુ બગડવાની શક્યતા ચોક્કસથી હાલ દેખાઈ રહી છે. જી આભાર રાકેશ, આપ જોડાઈને વિગતો આપી તે બદલ.